મોર્નિંગ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ અમે જઈએ છીએ કોઠા દર્શન કરવા. તો ગાઈસ અમે રાતના નીકળ્યા હતા, રાતે 9:30 સાથેથી નીકળ્યા હતા. તો પહેલાં પૂર્ણાની ચા પીધી, ચા પીને પછી ધીમે ધીમે નીકળીને પછી કલોલથી સીધા હવે ફાઇનલી અમે નારદીપુર આવી ગયા છે ગાઈસ. પડે એકણ અહીંયાથી વળી જવાનું ગાઈસ આપણે. હજુ તો વાર છે, અહીંયાથી ગાઈસ 5 કિલોમીટર જેટલું છે. બસ એક જ દારી ચાલવાનું જ હતું અમારે, ચાલતા જાય છે. તો 3 જણા છે, રાકેશભાઈ છે અને સાહેબ પણ છે. 3 જણા છે. તો સાહેબ એકલા અમે ચાલતા આવ્યા છે. અહીંયાથી આપણે નારદીપુર આવી ગયું છે ગાઈસ. તો હવે અહીંયાથી આપણે ભરવાનું છે ગાઈસ. તો ગાઈસ ફાઇનલી ચા આવી ગઈ છે. તો ચા પી લઈશું નહીં સાહેબ? સાહેબ હા, ચા પીવાની છે ને? ચા પીવાની જો. તો ગાઈસ સાહેબ ને એક્ટિવા લઈને આવ્યા છે ગાઈસ. બોટલ પણ છે સાથે લઈને આવ્યા છે પાણીની. તો હવે ચા પી લઈશું, પછી ધીમે ધીમે આપણે નીકળીશું આગળ. તો ગાઈસ ફાઇનલી આપણે ચા પી લીધી, મસાલો ખાઈ લીધો. તો હવે એડવાન્સ ચાલુ કરી દીધું છે ગાઈસ. હવે ધીમે ધીમે જઈએ છીએ. બોર્ડ આવી ગયું ગાઈસ, મોખાસન 500. અત્યારનું વાતાવરણ બહુ સરસ છે ગાઈસ. હવે ધીમે ધીમે જઈએ છીએ ગાઈસ. પક્ષીઓનો ખિલખિલાટનો અવાજ ગાઈસ આવે છે. ફાઇનલી આપણે નારદીપુરથી પટી જશે 1.5 કિલોમીટર ગાઈસ આગળ આવી ગયા છે. ધીમે ધીમે જઈએ છીએ. તો અહીંયાથી લગભગ 1 કે 2 કિલોમીટર હશે ગાઈસ કોઠા. તો ગાઈસ ધીમે ધીમે એડવાન્સ ચાલુ હોય અને સાહેબાને આગળ પાછળથી આગળ આવી ગયા છે. તો ગાઈસ સુરત દાદા પણ નીકળી ગયા છે હવે ચોખ્ખા ગાઈસ. જોઈ શકો છો મારી પાછળ સુરત દાદા કમ્પ્લીટ નીકળી ગયા છે. પક્ષીનો પણ અવાજ આવવા માંડ્યો છે, ખિલખિલાટનો. અત્યારનો વાતાવરણ એકદમ ઠંડુ છે એકદમ. તો ગાઈસ આજે સેટઅપ પહેરવું પડ્યું. ઠંડી વાતી હતી ને ગાઈસ રાતની, એટલે આજે સેટઅપ પહેરવું પડ્યું. 3 જણાએ પહેર્યું ગાઈસ. રાકેશભાઈએ પહેર્યું, સાહેબે પહેર્યું ગાઈસ. તો ગાઈસ જય શ્રી હડેક માતા સમસ્ત. તો ગાઈસ ભૂમિ પૂજન છે 22 માર્ચે. તો હવે સાહેબ, તો ગાઈસ આજની તારીખ સારી છે. તો હવે સાહેબ પાણી પીવાનું ચાલુ કર્યું. તો હવે જઈએ ધીમે ધીમે આગળ. ના તો ગાઈસ 2 કિલોમીટર છે અહીંયાથી કોઠા. તો બોર્ડ પણ આવી ગયું છે. બોર્ડ એટલે ગાઈસ પથ્થરો, સાઈડમાં પથ્થરો ને 2 કિલોમીટર જ છે ગાઈસ અહીંયાથી. તો હવે જવાનું છે આપણે ધીમે ધીમે. તો હવે સીધા મળીએ ત્યાં જ. તો ગાઈસ ફાઇનલી આપણે કોઠા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો આપણે જવાનું છે મંદિરે. તો ગાઈસ મેલીમાન મંદિરે જવાનું છે આપણે. તમે આપણે મેલીમાન મંદિરે જવાનું ગાઈસ. તો ગામમાં થઈને પાછળના ભાગમાં જવું પડશે. તો આગળ તમે જોતા રહેજો, તમને પણ હું દર્શન. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરમાં. તો તમે જોઈ શકો છો આ બાજુ મૂર્તિઓ સાફ કરે છે ગાઈસ. તો બેસી જઈએ પેલી બાજુ. તો ગાઈસ આ બાજુ જોવા જઈએ ને આવન કોણ ચાલુ છે ને આ બાજુ મિત્ર ફૂલ કાપવા છે. તો આપણે જવાનું છે હવે નીચે. તો ચાલો ત્યારે. તો ગાઈસ ફાઇનલી આપણે દર્શન થઈ ગયા છે. તો હવે જવાનું છે આપણે ઘરે. મળશું નેક્સ્ટ બ્લોગમાં.